અમરેલીમાં ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર. વૃદ્ધ દંપતીને મોતને ઘાટ ઉતારી કરી ચોરી. નમસ્કાર, ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. અમરેલીના ઢુંડિયા પીપળિયા ગામે વૃદ્ધ ખેડૂત દંપતીની હત્યા થતાં વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. ગ્રામ્ય વિસ્તારમાં કોઈપણ પ્રકારના સીસીટીવી ન હોવા છતાં પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે કઈ રીતના આરોપીઓને ઝડપ્યા, શું હતો મામલો, જોઈએ રિપોર્ટમાં. આ છે અમરેલી જિલ્લા પોલીસ વડાની કચેરી અને ઉભેલા આ 4 શખ્સો છે વૃદ્ધ દંપતીના હત્યારા. વડિયાના ઢુંડિયા પીપળિયા ગામે 17 જુલાઈએ ચકુભાઈ રાખોલિયા અને તેમના ધર્મપત્ની કુંવરબેન રાખોલિયાની માથાના ભાગે કોસના ઘા મારીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી. ઘટનાના બીજા દિવસે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. દંપતીના ખેતરે ખેતીકામ કરતા ગામના ખેત મજૂર બાલો ઉર્ફે રામજી સોલંકીના મજૂરીના પૈસા લેવાના બાકી હતા, જેથી એકલા રહેતા દંપતીના ઘરે ચોરી કરવાના ઈરાદે આશિષ સોલંકી, અનિલ સોલંકી અને અન્ય એક શખ્સ દિવાલ ટપીને પ્રવેશ્યા હતા. ત્યારે ચકુ રાખોલિયા જાગી જતા બાલા સોલંકીને ઓળખી ગયા હતા, જેથી ચોરી કરવા ઘૂસેલા શખ્સોએ કોસના ઘા માથામાં મારીને નિર્મમ હત્યા કરી નાખી હતી. ત્યારબાદ કુંવરબેન રાખોલિયાની પણ હત્યા કરી નાખી હતી. ઘરમાંથી 2 લાખ રૂપિયા રોકડા લઈને હત્યારાઓ ફરાર થઈ ગયા હતા. ડબલ મર્ડરની હત્યાથી સ્થાનિકો અને ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. પોલીસે અલગ અલગ 50 ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. ઢુંડિયા પીપળિયા ગામ સહિત આસપાસના 20 કિલોમીટર વિસ્તારમાં સીસીટીવી ન હોવાથી પોલીસ માટે તપાસ મુશ્કેલ બની હતી. તેમ છતાં સ્થાનિક સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસ હત્યારા સુધી પહોંચી હતી. પોલીસે રામજી ઉર્ફે બાવો સોલંકી, આશિષ સોલંકી, અનિલ સોલંકી અને મધ્યપ્રદેશના પરપ્રાંતીય મજૂર રામસિંહ મુહાનને ઝડપી પાડ્યા. તારીખ 17 અને 18ના રાત્રિના દરમિયાન અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢુંડિયા પીપળિયા ગામમાં જે ડબલ મર્ડર થયેલ હતો, જેમાં એક 85 વર્ષના દાદા અને 80 વર્ષની એની બીવી, એ બંનેને બહુ જ નિર્ઘનતાથી અમુક લોકોએ મારેલ હતો. બનાવ 17 અને 18ના રાત્રના હતો, પરંતુ એ બનાવ જે જાહેર 18ના સાંજે થયો હતો. આપ સૌ જાણો છો, અમરેલી જિલ્લામાં મોટા પ્રમાણમાં જે યુવા લોકો છે એ અમદાવાદ અથવા સુરત રહે છે અને ગ્રામ્ય વિસ્તારમાં એમના વડીલો રહે છે. ભૂતકાળમાં પણ અમરેલી જિલ્લામાં આ પ્રકારના બનાવ બનેલ છે. અમરેલી પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, બીજા નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી પેરોલ ફરલોએ આ તમામ ગુના ડિટેક્ટ કરવા માટે ભૂતકાળમાં પણ બહુ જ મહેનત કરેલ છે. આ બનાવ બાબતે આ બનાવ જાહેર થતાં એક સેન્સિટિવ બનાવ હતો. ઘણા બધા મીડિયા મિત્રો તરફથી, પબ્લિક તરફથી, રાજ્ય સરકાર તરફથી, ડીજીપી ઓફિસ તરફથી આ બનાવ બાબતે સમયાંતરે માર્ગદર્શન અને પૂછપરછ પણ કરવામાં આવતી હતી. આ બનાવમાં ગઈ તારીખે વડિયા પોલીસ સ્ટેશનમાં આજે બનાવને અંજામ આપનાર 4 આરોપીઓ છે એમને ધરપકડ કરવામાં આવેલ છે. એ બનાવમાં આપ સૌ જાણો છો, અમરેલી જિલ્લા પોલીસ તરફથી અમુક ટીમો બનાવીને, જેમાં એલસીબીની સંપૂર્ણ ટીમ, એસઓજીની સંપૂર્ણ ટીમ, પેરોલ ફરલોની સંપૂર્ણ ટીમ, એ બધાના સુપરવિઝન નાયબ પોલીસ અધિક્ષક અમરેલીના હોય, સાથે સાથે અન્ય અમુક પીએસઆઈ જે છે વિસ્તારમાં, આમ કરીને 55 થી 60 લોકોની ટીમ અલગ અલગ કામો માટે રાખેલ હતી. આ ગામના 3 આરોપી છે, 14 એમપીના છે. તમામ આરોપી બનાવના બીજા દિવસે ત્યાંથી ભાગી ગયેલ હતા, પરંતુ પોલીસના એ વસ્તુ ધ્યાને આવેલ હતી કે ભાઈ પોલીસને જ્યારે પણ આ લોકો સુધી પહોંચ્યા હતા ત્યારે એ લોકો અલગ અલગ જગ્યા, અમુક રાજકોટમાં, અમુક બોટાદમાં, અમુક એમપી, આ રીતની ભાગી ગયેલા છે. જેથી પોલીસની જે શંકા છે એ શંકા વધી ગઈ અને પછી પોલીસી ડબે આ લોકોને, એના ફેમિલીને લાવીને પૂછપરછ કરતા આ લોકોના અન્ય ઘરમાંથી પુરાવા પણ મળી આવેલ છે. એ પૂછપરછ કરતા આ લોકો ભાગી પડેલ છે, કબૂલાત પણ આપેલી છે. એ આપેલ કબૂલાતને વેરીફાઈ પણ કરેલ છે અને તે સંજોગમાં આ જ લોકોએ ગુના કરેલ છે તે બાબતે પૂરતા પુરાવા પણ પોલીસે ભેગા કરેલ છે. લૂંટ વિથ મર્ડરની ઘટના બાદ ઢુંડિયા પીપળિયા ગામે રોષ ફાટી નીકળ્યો હતો. પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. પોલીસે ટૂંક સમયમાં હત્યારાઓને પકડી આપવાની ખાતરી આપ્યા બાદ મૃતકોના અંતિમ સંસ્કાર કરાયા હતા. હત્યારાઓ ડબલ મર્ડર કરીને રાજકોટ, બોટાદ એમ નાસી છૂટ્યા હતા, જેને પકડીને પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા હત્યારાઓએ હત્યાની કબૂલાત આપી હતી. અમરેલીથી સંવાદદાતા ફારૂક કાદરીનો અહેવાલ.